આને તો કુકર લઈ લીધું. કુકરમાં હારું હારું ખાવાનું હોય. પોતું મારો રહી કે નહીં એવા કઈ એવું છોકરા આવું જ કરે કે નહીં? ખાસ કરીને બધા કમેન્ટ કરજો. જેમ મોટા થતા જાય એમ બગડતા જાય કે નહીં? કેમ એવા ગોદી ભાભીની નવી ગાય કરે તે આવેલા છો કે લાપસી ખાવા? હા ઠેક આવેલો પૂરો થઈ ગયો મહિનો. કેમ કેમ તમને ન ભાવે વનમાં? ક્યારે જ ભાવે? પછી છે એન સોકન હોવું ને એની સોડ્યું ને બધું જાહે ભાત લઈને દેવા ઘડીક આવું એમ બે જાવો બે તેની માં જેવો છેલો હે. અત્યારે ગરમા ગરમ ખાઈ લેવે થોડું. ના રે હે તો હંદે બાકી ન રહી જાય. ભેળ થોડી આ ચેવડો બનાવેલો તો હે ખૂટતો નહીં હોય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને હેને આજ ભાઈને મોડો બ્લોગ શરૂ કર્યો છે. બપોર થઈ ગયા છે આજ અને તીવાઠે બ્લોગ શરૂ કર્યો છે. અને અમારા ઓ ભાઈ જાય વિમાનથી રંબે છે. ઓય આવ્યા કાલ ભાઈ શું કરા? હું રંબા કેતર યમાન પણ તમે લાવ્યા? હું લાવી તો ગુઈરીમાં જાહન ભાઈ કાઈ એવું છે તો એને વિમાન લાવ્યા એમ ને? હા હા લ્યો બુધવારી ભરાય ને એમાંથી છે હા. તો ભાઈ જો બા ને વિમાન ને એવું લાવ્યા નથી. એ આમ જો બહાર મૂક્યા તો આપણને તરકે મૂકી એવો કેમ? હે એ ઉડશે વાદન માં એટલે હા લ્યો શાક એનું બનાવેલું ગવાર ગવાર હમ ગવાર ગવાર ને આપણને તે ભાવે નહીં. અમારે હાટું એનું બનાવેલું ગવાર નથી હંદે હાટુ ગવાર નથી હોય જ નહીં ને. હાસી લે તો આ આપણો ઉપવાસ ને એમાં શું ને બીજું ઉપવાસ રહી જાય. બટેટા ને ટમેટા ને પીરું હા યા તો જો ભાઈ તો હે ને ખાવા આગળ આવશે બધા બપોરે. એ પહેલાં હે ને ભાઈ આપણે છે ને થોડુંક વહેલું ખાઈ લેવું છે. જો અહીં જો આપણે અહીં પીડું છે બટેટાનું શાક આપણું. તો હે ને ભાઈ આપણે પહેલાં હે ને મસ્ત મજાનું જમી લઈએ. તો ભાઈ મસ્ત મજાનું બટેટાનું શાક આવી ગયું છે આપણું. છાશ આવી ગઈ છે, આથણા છે. આને તો કુકર લઈ લીધું. કુકરમાં હારું હારું ખાવાનું હોય. એમાં હારું હોય ખાવાનું મસ્ત એનું કુકરમાં બળી ગયેલું હોય હેઠે. એ બળી જાય સારું લાગે. હા લ્યો તો બાળીને જ ખવાય તમારે. હા તો સોટી જેર હોય મજા આવે ખાવાની. હા લ્યો કોણ સકેન ખવાય કેમ ભાઈ? આ કોલસો કરીને ખવાય કબા. હા હા અને અમારા આવું ભાઈ તો આવી જાય. હાલે ખાવા અને દીદી બેન નહીં તો સામે ઓલા પણ ઊભા. હાલે દીધું ખાવા ખાવા. તો જો ભાઈ મસ્ત જમવાનું આપી દીધું છે. આપણું શાક આપી દીધું. સારું હાલો હવે ખાઈ લઈએ. તો ભાઈ મસ્ત મજાનું જમીએ અને ઘડીક વાર આપણે હે ને ભાઈ કોઈ જ ગયા હતા નિરાયતે. અને અત્યારે કેટલા વાગી જાય ખબર? 4 વાગી જાય. ના મા દીકરો અહીં બેસી ગયા ખાવા નાસ્તો કરવા. નાસ્તો ની આ શેર કાલનું લાવી હતી ની હા તે ભાઈ શેર ને પડે રોહાનના પોતું મારો રહી કે ની એવા કઈ એવું હા હે બહુ હમણાં ગાંડો થતો તોફાની બહુ થઈ ગયો ને. હા તો બેવો નાખ દીધો આમાં જો કેટલા તોફાન કરે બહુ એટલે બહુ તોફાન કરે. બે હાથ ને ત્યાં ઘડીક વાર બેહવાનું નહીં કાંઈ નહીં. હમણાં તો હે ને ભાઈ એટલો કવરાવે ને કે આમ કાંઈ વાત જ પૂછો માં એમ. એક ધારું દોડવાનું ને ગમે એને હે ને ફટાફટી મારવા જ મળી. બહુ હમણાં તોફાની થઈ ગયો. તે ખાય ની કે પીવે ની કામ તે ભૂકો પડ્યા કીધું જોતો હા હમણાં હે ને ભાઈ હમણાંથી એને હાવ બગડતો જાય. જેમ મોટો થતો જાય ને એમ બગડતો જાય. છોકરા આવું જ કરે કે નહીં? ખાસ કરીને બધા કમેન્ટ કરજો. જેમ મોટા થતા જાય એમ બગડતા જાય કે નહીં? એમ ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો. અમારે તો આ જો હાવ બગડી ગયો. જો હાવ બગડી ગયો. જો આગળ એમ જોતો આવા હે જો આવા હે ભાઈ. હાવ ગાંડો થતો જાય. હાસું હાવ બગડતો જાય છે. એને કંઈક સોલ્યુશન હોય તો કહેતો પાછા. તો ભાઈ આ હે ને ગોદી ભાભીનું ઘર છે અને એને હે ને ભાઈ ક્યારે જો આવું જો કામકાજ શરૂ કર્યું છે હમણાંથી. જો આ ગાયર બનાવી છે અને આનું રેવલ કર્યું છે. અહીંયા વધારે ઢાળ ને એવું હતું કે એ રેવલ કર્યું છે. પછી અહીંયાથી જો ધૂળને એવું પૂરી દીધું છે આમાં બધે. કારણ કે હવે ભાઈ ચોમાસું આવે છે તો માલ લઈને એને હે ને ભાઈ બેહવા માટે હેરખી વસ્તુ થઈ જાય કે એટલા માટે તો મસ્ત રીતે હે ને ભાઈ આમાં બધે ધૂળ પૂરી દીધી છે. તો અહીંયા અહીંથી ઠેઠ છે ને ઓલા પણ સુધી હે ને બધે તો ધૂળને એવું પૂરી દીધું છે અને હેરખું રેવલ કરી નાખ્યું એટલે હે ને ચોમાસામાં હે ને ભાઈ માલને એને તકલીફ ન પડે. કારણ કે ઘા છે ભેંસ છે તો એને કંઈ તકલીફ ન પડે ને એટલે હાટું હે ને ભાઈ આવું જો મસ્ત રીતે હજુ કરી નાખ્યું છે. અને કોણ આવી તૈયારી કરે ભાઈ ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો કે ઘેરે આવી રીતે હે ચોમાસું આવે એટલે માલનું બાંધવાનું ને એવું તૈયારી કરતા હોય એ તો ખાસ કરીને બધા હે ને ભાઈ કમેન્ટ કરી દેજો. વાડીઓમાં ને એમ રહેતા હોય ને એને ભાઈ બહુ તકલીફ પડે. કારણ કે ત્યાં કાંઈ વસ્તુ હોય નહીં એટલે ના હેરખું હજુ બાંધીને હેરખું આપણે આવી રીતે હે ને ભાઈ સાર ને એવું બાંધીને એને હજુ ઓલું હેરખું કરી નાખે. અમારે તો આવી રીતે કરી નાખે. જો નવી સાર આવે કે એટલે જૂની સાર હોય એ બધી કાઢી લઈ એ હળી ગયેલી હોય એટલે હે ને ભાઈ આવી હે ને નવી સાર નાખી દે અને મસ્ત ટાટું ભીડી જાય એટલે હું પાણી ને વરસાદ ને એવું ન આવે. અને
આવી રીતે જો બનાવે. તમારે કોઈ બનાવે કે નહીં તો ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો. અને ભાઈ જો નિર્ણયથી છે ને બધી જો અંદર ખડકી દીધી છે, એટલે છે ને ભાઈ સોમાં કાંઈ માલ લઈને એને કાંઈ ઉપાધિ નહીં, એટલા માટે તો મસ્ત મસ્ત જો આવી સંગીત સંગ્રહ અને આવું બધું કરતા હોય. ઘણા બધા મહેમાન આવી જાય જો. ઓહો હો, કેમ આવ્યા ગોદી ભાભીની નવી ગાય કરે તે આવેલા છો કે લાપસી ખાવા? લાપસી ખાવા આવેલા છે મામીની. યા ગાયર કરવાના હોય? હા લાપસી ખાવા આયે નો આવવાનું તો મામાન ઘરે કામ કર્યું હોય સેવા કરે ને તો કળોય આવે. એવું હોય એમ ને? ઠેક. અને જમવાનું કેવા કેમ? રત્ને છે જાવણ તો જમવા કાલે મારે. હા ઠેક. આવેલો વનભાત ખાવા. પૂરો થઈ ગયો મહિનો? નહીં વનભાત ખાવા. ઠેક. એવું એમ ને? બહાર ખાવાનું હોય. એવું હોય? ઠેક. હા ભાઈ તો આવું બધું છે ને ભાઈ. આ ઓલા અપર મહિનો રહેતા હોય કે ને બધાને એવું બધું હોય કે તે હંધાય છે ને જમવા જવાનું છે કાલે વન ભોજન કરવા. તો આપણે એવું લાગશે ને તો જાવું જમવા આવશું અમે. સારું સારું બનાવજો પાછા કંઈક કે અમારે ન લઈને આવવાનું ને ટિફિન. તો વાંધો નહીં. હે એવું ન હોય હો કાંઈ. સારું બનાવવાનું હોય. હા પાઉંભાજી ને? વાહ હા જો ભાઈ એવું આમાં અમારે તો પૂગી જ જવું છે તે. કાં જવું ને આપણે? જવું ને કાલ વન ભોજન કરવા? હા એમ જો ભાઈ જો બધા જો બેઠા છે અને મામીને આવ્યા કે તમારે કાલે જવાનું હોય કે વન ભોજન કરવા દરિયામાં રત્નેશ્વર છે કે ના જવાનું હોય વન ભોજન ને એવું કરવા. તો કેવા આવેલા છે તો આપણે એવું લાગશે ને તો કાલે જાઉં. હા જાઉં. હા જાઉં. ગોદી ભાભીને લેતા જવા આવા ને ગોદી ભાભી? કેમ તમને ન ભાવે વનમાં? ઘેર જ ભાવે? હા લ્યો ઘેર જ ભાવે. હા ઘેરે કોઈ નહીં ખબર. તમારે જવું ને તો જાજો. હા એમ હે તું જાય તારે જવું ને? હા એમ ઘેરે રાંધીને ના જવાનું હોય કે નાજીને રાંધવાનું હોય? ઠેક ભાત લઈને. હા હા પૂજા કરવા પછી છે એન તોકન હોવું ને એની સોળ્યું ને બધું જાહે ભાત લઈને દેવા. છે કેવું હોય એમ ને? હા હા લ્યો. હા બધા ખાવા જવાનું ભાઈ. બધા છે ને ભાઈ એવો પ્લાન બનાવે બેઠા છે ચા પાણી પીવી જાય કે તો હવે ફટાકા મારે. તો ભાઈ અત્યારે છે ને મારે જવું છે ગામમાં. હાંસકોરનો સમય થઈ ગયો છે અને ગામમાં જવું છે પણ આપણે હેરે થાય માહિતી ગમે પીવા. ક્યાં જવું તારે? ને આવવાનું ગામમાં? ને આવું ને ઘડીક ને આવું ઘડીક આવું એમ એની માં જેવો છેલો હે. હા તે તું ને આવતી એટલે આવે. આઈસ્ક્રીમ ખાવું? હા તો લેતા વ્યાલો ઉતરી જા વાલો. ઉતરી બી હાલો ઉતરી જા વાલો. હાલો ઉતરી જા વાલો લેતા વ્યાલો. હાલો લેતા વ્યાલો. લીધા લાને. હા જો ના પાડે તાર મમ્મી ના પાડે. કઈ નહીં લાવી દો ભાઈ. તાર મમ્મી ને કે તો તો ભાઈ આપણે ગામમાંથી આવ્યા હતા તો અંદર તો હે ને કંઈક હે ને શરૂ થઈ ગયું છે. કારણ કે ભાઈ હું જો કલસાડ અને ત્યાંથી હે ને ભાઈ મંચુરિયમ લેતો આવ્યો. કારણ કે આવડે હમણાંથી હે ને કાંઈ મંચુરિયમ ને એવું કંઈ ખાધું નહોતું કે મને એમ શું કાલે લેતો આવ્યા તે આવડે હાટું લેતો આવ્યો મંચુરિયમ. 2 મહિના થઈ જાય મંચુરિયમ ન શીખ્યું. હા તો હું જા આવે આવાજ દે ને કેદી લેવા તમે કો? મેં તો ઓ ભાઈ ને ના દસુભાઈ જો આપી દીધું. ધગે ઘરે પર ખમો જો ખાવા મીઠા તો ખાવું કે નહીં આવી જાય ને હા પછી ખાવી. ઠીક એવું એમ ને? હા અને હાલની રસોઈની તૈયારી થવા મળી તો રોટલા બનવા મીઠા છે, શાક બની ગયેલું છે અને 7 વાગી જાય તો આવું છે ભાઈ. તો હંધાય પછી હાથે જમા બેસી ગયો મંચુરિયન ખાઈ લે. અત્યારે ગરમા ગરમ ખાઈ લેવે થોડું. ના રે હે તો હંધાય બાકી ન રહી જાય. આવી ને જાય બધા? નહીં કોઈ નહીં હજી નહીં આવ્યા? ના ઠીક એવું એમ ને? સારું હાલો ભાઈ એવડે જીવા ખાવી તો આપણે તો મસ્ત ખાઈને જઈએ. 8 વાગી જાય અને હે ને ભાઈ બધાને જમવાનું આપી દીધું છે અને અહીંથી તો બધાને આપી દીધું છે. અમારે દીદુ બેને બેસી જાય. હે દીદુ શું કરા? હે ખાઈ લો એમ કે
અને બેને આપી દીધું બધાને મંચુરિયન. હા તો ભાઈ જો સ્પેશિયલ એને ભાઈ મંચુરિયન આપી દીધું છે બધાને. અને બપ્પા બેસી ગયા છે, બા આ બાજુ મેહુલ, આ બાજુ દિનેશ આવી જાવ. કાઢીને એને થોડું મંચુરિયન ભાવે આવું તને? તો ભાઈ મસ્ત મજાની જો ભાઈ મંચુરિયનની ડીશ છે. બધાની એક એક બે જગ્યાએ એક એક ડીશ લઈ લીધી. એક અહીંયા છે ને પડાપણે એટલું તો બધે અમારે કોઈ ખાય નહીં તોય પીડ્યું રહે. તો ભાઈ જાય બધા બેસી જાય બાની અને આ બાજુ બેન ને એ. અને અમારા હું ભાઈ આટા મારે. કેમ ભાઈ આટા મારો? ખાવા બેસી વાલો હે રઘુ કાકા? લે જો જો રઘુ કાકા તો ભૂલાઈ ગયું ને. દાદા બેરી જાય દાદા ખાઈ મારું તો જોતો હમણાં બહુ ચડતો થાય, બહુ ચડતો થાય. તમે બેસી જા. મંચુરિયન લીધું કે? હા તો પણ ખાઈ લેવાય ને કીઓનું એવું કાંઈ નહીં. ગરમા ગરમ હોય ખાઈ લેવાનું હોય. ગરમ જ છે હે? શું હોય? રામ રામ લો રામ રામ. તો ભાઈ બધા આ બસ જમવા બેસી જાય. અહીંથી બધા બેસી જાય. સારો હાલો હવે ખાઈ લઈએ. તો ભાઈ આપણે મસ્ત મજાનું ખાઈને એ છે ગોદી ભાભીના ને ઘેરે. હું બનાવ્યું ભેળ બનાવી. વાહ વાહ ભેળ સારું અલગ અલગ હવે બધું ભેળ ને મંચુરિયન ને. હા હા તમારે ઘેરે ભેળ પણ ભેળ થોડી આ ચેવડો બનાવેલો તો એ ખૂટતો નહીં હોય. હા આમ ચટણી બનાવી નાખો એટલે ખાઈ જાય ખવાઈ જાય કોઈ. હા આ જો ને જયપાલ ને બધા એમને નહીં જાહો ટેકે કા. હા ભેળ ખાવા હાલો લ્યો. હા જો ભાઈ જો સવડો પીડો કે એ ઘણા જમણથી પીડો છે. પછી હું ઘાવરવા મળે કે ઘાવરી ગઈ પેલા ભેળ બનાવીને ખાઈ લે. હા હોશિયાર હો ભાઈ. આવા પ્લાન બનાવે. અને ભાઈ જો મસ્ત કોબું ભીડાઈ ગયું છે આખું. જોઈ લો અહીંયા તો બંતલ નાખી દીધા. કોઈ વટે નહીં ને એમ પગલા ન પાડે ને એમ તો ગારો હતો એટલે. તો ભાઈ એવું બધું હાલે છે. પ્લાસ્ટર કેમ પણ બની નાખ્યું ને જોરદાર. દેશી પ્લાસ્ટર કહેવાય. હા હા એમ મસ્ત બની નાખ્યું ભાઈ. જો એવું બધું છે. હવે આપણે હે ને ભાઈ એ રહી હુવા. તો ભાઈ અત્યારે આપણે વ્યવસ્થિત છીએ આપણે ઘેરે. અને અહીંયા હે ને ભાઈ અમારા આવું ભાઈ ને આમ જો અમારા અહીંયા બે બાપ દીકરા છે ને બહાર હોવાનું હોય ભાઈ. કારણ કે 10-11 વાગી ગયા ત્યાં સુધી હું બહાર સૂતો હોય. કારણ કે મસ્ત મસ્ત ઠંડો ઠંડો પવન આવે કે એટલે આપણે હે ને ભાઈ અહીંયા સૂતા હોય. હે વેકરો કોકે નાખેલો હે એના ખિસ્સામાં હશે. તો ભાઈ જો હું ના હે ને સૂતો હોય અહીંયા. અને એવું હોય કે અવિનાશ મારે ભેગો સૂતો હોય તેને ઉરાઈ દઉં. પછી ઘડીક વાર થોડીક વાર ગમે કામકાજ કરું વિડીયો એડિટિંગનું ને એવું બધું. તો અહીંયા હે ને ભાઈ 10-11 વાગ્યા સુધી સૂતો હોય. પછી દિનેશભાઈ આવે પછી એ સુઈ જાય. એવું હોય ભાઈ. તો મસ્ત રીતે હે ને ભાઈ ઠંડો ઠંડો પવન આવતો હોય. ગામડામાં આવે હે ને ભાઈ આ ખુલ્લું હોય કે બધું એના લીધેથી હે ને પવન હે ને જોરદાર આવ્યા કરે. તો હવે જો ભાઈ અહીંયા સુઈ જવાનું છે આપણે. અને હવે આજનો વ્લોગ એ તે આપણે અહીંયા પૂરો કરી દેવું. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય.